હું ભાભીને કહી રહી હતી કે હું બાળકને દૂધ પીવડાવીને રોટલી બનાવી દઈશ, પણ મારો બાળક ભૂખ્યો રડી રહ્યો હતો. મારી વાત સાંભળીને ભાભી ગુસ્સે થઈ ગયા અને તેમણે મારી ફરિયાદ મારા ભાઈને કરી દીધી. ખબર નહીં તેમણે શું કહ્યું કે ભાઈએ મને ખૂબ માર્યું અને ઘરની બહાર કાઢી મૂકી. હું તો બસ તેમને એટલું જ કહેતી રહી કે ઉપરવાળાથી ડરો, તેની લાકડીમાં અવાજ નથી હોતો. ઘરની બહાર નીકળ્યા બાદ હું ગલીમાં બેસી ગઈ. મેં વિચાર્યું કે થોડા સમય પછી ભાઈનો ગુસ્સો શાંત થશે તો તે મને અંદર બોલાવી લેશે. પરંતુ આખી રાત વીતી ગઈ અને તેમણે મને ન બોલાવી. મને આ વાતથી ખૂબ આશ્ચર્ય થયું કારણ કે મારી સાથે મારો 2 મહિનાનો બાળક પણ હતો. તેમણે તે નાનકડા જીવનો પણ ખ્યાલ ન કર્યો. હું આખી રાત રસ્તા પર જ બેસી રહી. લગભગ રાત્રે 5 વાગ્યે મને થોડી ઊંઘ આવી ગઈ અને જ્યારે સવારે મારી આંખ ખુલી તો મારો બાળક મારી પાસે નહોતો. આ બધું જોઈને હું ગભરાઈ ગઈ અને તેને શોધવા દોડી. મેં જોયું તો સામે થોડાક કૂતરા કોઈ જાનવરને નોચીને ખાઈ રહ્યા હતા. જ્યારે હું નજીક ગઈ તો મારી આંખો ફાટી ગઈ અને મારું હૃદય ફાટી જશે એવું લાગ્યું, કારણ કે મારું નામ આન્યા છે. હું ખૂબ જ સીધી સાદી છોકરીઓમાં ગણાતી હતી. હું મારા કામથી કામ રાખતી અને જરૂર વગર કોઈની સાથે વધારે વાત ન કરતી. જ્યારે વાત કરવી જરૂરી હોય ત્યારે જ કંઈક કહેતી અને મારી વાત કહીને ફરી ચૂપ થઈ જતી હતી. કદાચ આ જ કારણે લોકોએ મને એવી વ્યક્તિ સમજી લીધી કે હું ચૂપ રહું છું તો મને કોઈ તકલીફ પણ નહીં થતી હોય. મારી જિંદગી એવી રીતે વીતી કે જાણે હું કોઈના માટે એક રમકડું છું, જેનું જ્યારે મન થાય ત્યારે રમી લે અને જ્યારે મન ભરાઈ જાય ત્યારે ફેંકી દે. આ બધામાં મારી કોઈ મરજી કે મહત્વ નહોતું. 15 વર્ષની ઉંમરે મારી માતાને ગુમાવ્યા બાદ મારા ભાઈએ જ મને ઉછેરી અને મને દરેક ખુશી આપવાનો પ્રયાસ કર્યો. તેમણે મારા પર કોઈ દુઃખ આવવા ન દીધું. તેમણે મને ખૂબ લાડ પ્યારથી રાખ્યો હતો. હું જે કહેતી તે મારી દરેક વાત માનતા અને મને અવારનવાર કહેતા કે આન્યા, તું ખુશ રહેજે, તું મારી માની છેલ્લી નિશાની છે અને મારી દીકરી જેવી છે. તને ક્યારેય કોઈ મુશ્કેલી હોય તો મને કહેજે. હું તેમની વાત સાંભળીને હામાં ગરદન હલાવી દેતી. અત્યાર સુધી મારી જિંદગી ખૂબ શાંતિથી ચાલી રહી હતી. પરંતુ એક દિવસ એવો આવ્યો કે ભાઈના લગ્ન થઈ ગયા અને લગ્ન પછી તેમની પત્ની મંજરીએ મને ક્યારેય પોતાના હૃદયથી અપનાવી નહીં. તે દરેક સમયે મારાથી અંતર રાખી અને વાતમાં મારું અપમાન કરતી હતી અને હું મારા જ ભાઈના ઘરમાં બહેન નહીં પણ એક નોકરાણી બનીને રહી ગઈ હતી. સૂરજ નીકળે તે પહેલા મારી ઊંઘ ખુલી જતી અને હું ત્યારથી જ ઘરના કામોમાં લાગી જતી. રાત્રે જ્યારે ઘરના બધા લોકો પોતપોતાના રૂમમાં આરામ કરવા જતા ત્યારે હું થોડા સમય માટે મારા રૂમમાં જતી. મારી આંખોમાં આંસુ હતા અને હું માતાને યાદ કરીને રડતી હતી, પણ મારા દિલની વાત કોઈને કહેતી નહોતી. ભાઈએ મને બાળપણથી જેટલા પ્રેમથી પાળી હતી, ભાભી તેટલી જ મારાથી નફરત કરતી હતી અને ભાઈ પણ હવે પહેલા જેવા નહોતા રહ્યા. તેમની સંગતમાં આવીને તેમનામાં પણ બદલાવ આવી ગયો હતો. હું પથારી પર સૂતી હોઉં અને આરામ કરતી હોઉં તો પણ ભાભી મંજરીની વાતો મારા કાનમાં ગૂંજતી રહેતી હતી. જ્યારે ભાઈ મને કામ કરતી જોતા તો તે અવારનવાર કહેતી કે આ છોકરી તો કંઈ જાણતી જ નથી. જો હું કંઈ નહીં શીખું તો સાસરે જઈને શું કરશે? તેમની વાત સાંભળીને ભાઈ હામાં માથું હલાવી દેતા. આખો દિવસ ભાભી મને હુકમ આપતી રહેતી. ક્યારેક કહેતી કે આન્યા, બાથરૂમ ધોઈ દે, ચાદર બદલી દે, ખાવાનું બનાવી લે, કપડાં ધોઈ દે. આખા ઘરમાં એવું કોઈ કામ નહોતું જે તે મારી પાસે ન કરાવતી હોય અને અંતમાં કહેતી કે હા, જ્યારે તારા ભાઈ આવે તો હસીને મળજે. આખો દિવસ મોઢું લટકાવીને ફરતી રહે છે, તારું મોઢું જોઈને તે સમજશે કે હું આખો દિવસ તારી પાસે કામ કરાવતી રહું છું. ભાઈના આવ્યા પછી આખો દિવસ મારી પર અત્યાચાર કરનારે જ ભાભી મને ગળે લગાવીને કહેતી, આ મારી નાની બહેન જેવી છે, દિલથી પ્રિય છે. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે તે સાસરે રાજ કરે અને તેને કોઈ તકલીફ ન થાય. અને હું ચૂપ રહેતી. તેમની કહેલી દરેક જૂઠી વાત મારા દિલમાં ઉતરી જતી. હું ભાઈને કંઈક કહેવા માંગતી હતી, પણ તેમના પ્રેમ અને મારી ચૂપકીદીએ મારી જીભ બંધ કરી દીધી હતી. પછી એક દિવસ એવો આવ્યો કે જ્યારે ઉપરવાળાએ મારી ફરિયાદ સાંભળી લીધી. ભાઈના ઓફિસના મિત્રોની એક નાનકડી પાર્ટી હતી. હું હંમેશાની જેમ રસોડામાં કામ કરી રહી હતી, એ જ ઘરના કપડામાં સાદા વેશમાં કામ કરી રહી હતી. તે દિવસે મેં પહેલીવાર ધ્રુવને જોયો. તે સફેદ શર્ટ, કાળા પેન્ટમાં, ચહેરા પર સ્મિત અને તેની આંખોમાં ઊંડાણ હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે તે ઊંડાણ મારા દિલને વાંચી રહ્યું હોય. જ્યારે હું ચા આપવા ગઈ તો ધ્રુવે એક ક્ષણ માટે અટકીને મારી તરફ જોયું અને કહ્યું, ખૂબ જ સ્વાદિષ્ટ ચા છે, ચા બનાવનારની કમાલ છે. હું તેમની વાત સાંભળીને ગભરાઈ ગઈ અને પાછી રસોડામાં આવી ગઈ. મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. આ પહેલીવાર હતું કે કોઈએ મારી સાથે આવી વાત કરી હતી અને મારા હૃદયથી પ્રશંસા કરી. આ પછી તે ઘણીવાર ભાઈ સાથે ઘરે આવ્યા અને દરેક વખતે મારા હાથની ચા પીવાની ફરમાઈશ કરતા. તેમની નજર અવારનવાર મારા પર જ રહેતી હતી.
એક દિવસ જ્યારે હું ચા આપવા ગઈ તો તેમણે મારી આંખોમાં જોઈને કહ્યું, આન્યા, તારી આંખો ઘણું બધું કહે છે. મેં નજર નીચી કરી લીધી, કારણ કે હું તેમને પહેલીવાર જોયા પછી જ પસંદ કરવા લાગી હતી. ખબર નહીં તેમને આ વાત કેવી રીતે ખબર પડી ગઈ. તે દિવસે આ કહ્યા પછી તેમણે બીજા દિવસે મારા માટે સગપણનો પ્રસ્તાવ મોકલ્યો. હું આ સગપણથી આશ્ચર્યચકિત પણ હતી અને ખુશ પણ. તે મારા ભાઈના ખાસ મિત્ર હતા અને તેમની સાથે કામ કરતા હતા. તેથી ભાઈ તેમની સારી ખરાબ આદતો અને તેમના વર્તન વિશે બધું જાણતા હતા. તેમને ખબર હતી કે ધ્રુવ ખૂબ સારો અને સાદો છોકરો છે અને તે મારી બહેનને ખૂબ ખુશ રાખશે, તેથી તેમણે આ સગપણ માટે હા પાડી દીધી. મારા માટે આ એક સપના જેવું હતું. પ્રસ્તાવ આવ્યાના થોડા દિવસો પછી જ મારા લગ્ન નક્કી કરી દેવાયા. આજે મારા લગ્ન હતા. પહેલીવાર મારી બંગડીઓ આવી, પહેલીવાર હાથમાં લાલ મહેંદી લાગી અને પહેલીવાર મને દુલ્હન કહીને બોલાવવામાં આવી. ધ્રુવની આંખોમાં મારા માટે અપાર પ્રેમ હતો. અમારા લગ્ન એકદમ સાદાઈથી નજીકના એક મંદિરમાં થયા હતા. લગ્નની રાત્રે જ્યારે બધી વિધિઓ પૂરી થઈ ગઈ અને ધ્રુવ મારી પાસે આવ્યા, તો તેમણે ધીમેથી મારો હાથ પકડીને કહ્યું, આન્યા, હું વચન આપું છું કે હું તને ક્યારેય રડવા નહીં દઉં. હવે હું તને જીવવાનો હુનર શીખવીશ. તને ક્યારેય કોઈ પરેશાની નહીં થવા દઉં. હું આ સાંભળીને રડવા લાગી. તેમણે મારા કપાળને ચૂમ્યું અને ઘણી વાર સુધી ચૂપ રહ્યા. એવું લાગી રહ્યું હતું કે જાણે તે મારા તૂટી ગયેલા આત્માના ટુકડા જોડી રહ્યા હોય, જે ભાભીએ તોડ્યા હતા. તે દિવસથી જ અમારી જિંદગી ખૂબ સુંદર બની ગઈ. અમે બંને આ લગ્નથી ખૂબ ખુશ હતા. તે મારું ખૂબ ધ્યાન રાખતા. સવારે મારા ઉઠતા પહેલા મારા માટે ચા બનાવતા અને સાંજે મારા બનાવેલા ખાવાના વખાણ કરતા હતા. હું તેમની બાહોમાં પોતાને પૂર્ણ અનુભવતી હતી. આ જ પ્રેમ અને એકબીજાની પરવાહમાં ખબર જ ન પડી કે અમારા લગ્નને 2 વર્ષ આમ જ વીતી ગયા, જાણે જિંદગીનું એક સુંદર સપનું હોય જે સવારે ઉઠતા જ પૂરું થઈ જાય. ઉપરવાળાએ તે બધી ખુશી આપી જે અમને બંનેને મળવી જોઈતી હતી. લગ્નની બીજી વર્ષગાંઠ પર મેં ધ્રુવને એક એવું સરપ્રાઈઝ આપ્યું કે તેને જોઈને તેમની આંખોમાંથી આંસુ નીકળી ગયા અને તેમણે મને છાતી સરસી ચાંપી લીધી. મેં તેમને અમારી વર્ષગાંઠ પર મારી પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા હતા, જેનાથી તે ખૂબ ખુશ થઈ ગયા હતા. તે દિવસથી તે મારી વધુ પરવાહ કરવા લાગ્યા. ડગલેને પગલે ધ્યાન રાખતા. એક દિવસ ધ્રુવને એક મીટિંગના સિલસિલામાં શહેરથી થોડે દૂર જવાનું હતું. તે સવારે ઉઠીને મને નાસ્તો કરાવીને તેમની મીટિંગ માટે નીકળી ગયા. તે દિવસે મારું મન કરી રહ્યું હતું કે તે મારાથી ક્યારેય દૂર ન જાય. મેં તેમને આ વાત કહી પણ ખરી કે આજે ન જાઓ. તો તેમણે મને પ્રેમથી સમજાવતા કહ્યું, તું ચિંતા ન કરીશ, હું જલ્દી પાછો આવી જઈશ. આ મીટિંગ મારા માટે ખૂબ જરૂરી છે. તને ખબર છે, જો આ ડીલ પાસ થઈ ગઈ તો મારું પ્રમોશન થઈ જશે. આ કહીને તે મીટિંગ માટે નીકળી ગયા. પછી લગભગ 3 કલાક પછી એક ફોન કોલ આવ્યો અને તે કોલે મારી આખી જિંદગી વેરવિખેર કરી નાખી. કોલ પર વાત કરનારે કહ્યું કે ધ્રુવ સાહેબનો અકસ્માત થઈ ગયો છે અને બોડી હોસ્પિટલમાં છે. બોડી આ શબ્દ સાંભળીને મારા શરીરમાં એક વિચિત્ર સનસનાટી દોડી ગઈ. એવું લાગી રહ્યું હતું કે જાણે મારા કાનમાં હથોડાની જેમ પડ્યું. હું ચીસ પણ ન પાડી શકી. એવું લાગ્યું કે જાણે કોઈએ મારા અંદર સદીઓની શાંતિ ભરી દીધી હોય. આ સાંભળીને હું હોસ્પિટલ તરફ નીકળી. મને એ વ્યક્તિની વાત પર બિલકુલ વિશ્વાસ નહોતો. મને ખાતરી હતી કે તે સુરક્ષિત હશે અને હું એ વિભાગમાં પહોંચી જ્યાં તે હાજર હતા. ત્યાં જઈને જોયું તો તેમના ઉપર સફેદ કપડું સંપૂર્ણપણે ઢાંકેલું હતું. મેં એ કપડું હટાવ્યું તો મારી ચીસ નીકળી ગઈ અને મારો એ વિશ્વાસ તૂટીને ચકનાચૂર થઈ ગયો. એ આંખો જે મને પ્રેમ કરતી હતી, તે હંમેશ માટે બંધ થઈ ગઈ હતી. એ હાથ જે મારા દુઃખને સમજતા હતા, તે હવે ઠંડા થઈ ગયા હતા. મારા હોઠમાંથી બસ એટલું જ નીકળ્યું કે, ધ્રુવ, તે તો વચન આપ્યું હતું ને કે મને ક્યારેય રડવા નહીં દે અને ક્યારેય છોડીને નહીં જાય, પણ તું તો મને એકલી મૂકીને જતો રહ્યો. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. હું જ્યારે જાગતી તો તેમને મારી પાસે મહેસૂસ કરતી અને સૂતી તો તેમનો અવાજ સંભળાતો. મારી સાથે આ આખો દિવસ થતું હતું. હું બસ તેમને યાદ કરીને રડતી રહેતી. મારા ભાઈને લાગ્યું કે કદાચ આ વાતની અસર મારા મગજ પર થઈ ગઈ છે. તેથી તેમણે મને ડોક્ટરને બતાવવાનો નિર્ણય કર્યો. પણ ડોક્ટરે કહ્યું કે બસ તેમને આરામ જોઈએ છે અને બીજી કોઈ તકલીફ નથી. મારું દિલ કહેતું હતું કે મારી કુખમાં જે હૃદય ધડકી રહ્યું છે તે હવે અનાથ છે. મેં મારી જાતને તેના માટે સંભાળી અને બસ ધીરજ રાખતી રહી. મેં મારા બાળકને વચન આપ્યું હતું કે જ્યારે તું આવશે તો મને જીવવાનું બહાનું મળશે અને હું તને જોઈને સ્મિત કરીશ. ધ્રુવના મૃત્યુ પછી ભાઈ મને પોતાના ઘરે લઈ આવ્યા હતા. તેમનું કહેવું હતું કે આ તારું પોતાનું ઘર છે અને તું અહીં આરામથી રહીશ. તો મેં
હામાં માથું હલાવી દીધું અને તેમની સાથે તેમના ઘરમાં રહેવા લાગી. પણ ભાભીની વાતો હવે વધુ કડવી થઈ ગઈ હતી. મને તો લાગ્યું હતું કે કદાચ તે મારી આ હાલત જોઈને મારા પર દયા ખાશે અને કશું નહીં કહે. પણ તે કહેતી કે હજુ ક્યાં સુધી નખરા કરીશ? શુક્ર મનાવ કે તને રહેવા માટે એક છત મળી ગઈ છે. તેમની દરેક વાતમાં મને એ અહેસાસ કરાવવામાં આવતો હતો કે હું તેમના માટે બોજ છું. પણ મારી ખામોશી હવે મજબૂરી બની ગઈ હતી. જિંદગીએ મને ચૂપ રહેતા શીખવી દીધું હતું. હું શીખવા નહોતી માગતી પણ સંજોગોએ મને ઘૂંટાઈને જીવતા શીખવી દીધું. મંજરી હવે ફક્ત મારી ભાભી નહોતી રહી. તે મારા દુઃખોની તસવીર બની ગઈ હતી. રોજ કંઈક ને કંઈક એવું કહેતી જે મારા હૃદય પર તેજાબ બનીને લાગતું હતું. એક દિવસ હું રસોડામાં વાસણો ધોઈ રહી હતી. ત્યારે તે બોલી, તારો પતિ મરી ગયો તો તેમાં અમારો શું વાંક? હવે જલ્દીથી તારો બંદોબસ્ત કરી લે. કોઈ બીજાને ફસાવી લે જેમ તે ધ્રુવને ફસાવી લીધો હતો. આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ પડવા લાગ્યા પણ હોઠો પર તાળા પડી ગયા. હું પાણી બંધ કરીને મારા રૂમમાં ચાલી ગઈ. પણ તેમની વાતો હજુ પણ મારી પાછળ પાછળ ચાલી રહી હતી. આ બાળક એક વધુ બોજ બની ગયો છે. હવે તું જીવ નહીં છોડે. અમે ક્યાં સુધી તારો બોજ ઉઠાવીશું? આ વિચારીને મારા હૃદયમાં પીડાની લહેર દોડી ગઈ હતી. પણ પૂછનારું કોઈ નહોતું. મંજરી ભાભીની નજર હવે મારા પર એવી હતી જાણે હું કોઈ બીમાર પ્રાણી હોઉં. તે દિવસે હું આખી રાત રૂમની બહાર ન નીકળી. ન મેં કંઈ ખાધું કે ન પીધું અને ન કોઈએ મને ખાવા પીવાનું પૂછ્યું. ભાભીની કડવી વાતો હવે મારા સંજોગો પર ભારે પડી રહી હતી. જ્યારે પણ તે કંઈ કહેતી મારી તબિયત બગડવા લાગતી. સવારે જ્યારે હું રસોડા પાસેથી નીકળી તો ભૂખથી મારા પગ ડગમગવા લાગ્યા. મેં પાણીનો ગ્લાસ ભર્યો જ હતો કે મંજરી ભાભીએ મારા હાથમાંથી ગ્લાસ છીનવીને મૂકી દીધો અને દાંત પીસતા બોલી, તારા ભાઈને તારા હાથના પરાઠા પસંદ છે. પહેલા નાસ્તો બનાવી લે પછી પાણી પીજે. મેં કંઈ ન કહ્યું અને ખામોશીથી પરાઠા બનાવવા લાગી. હું તવો ગરમ કરી રહી હતી અને સાથે સાથે મારી આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા. હું મારા પેટ પર હાથ રાખીને મારા બાળકને કહેતી કે બસ બેટા, થોડા દિવસો વધુ પછી તું આવશે તો બધું ઠીક થઈ જશે. મેં પરાઠા, ચા, ચટણી અને પ્લેટો સજાવીને જ્યારે હું ટેબલ પર મૂકવા ગઈ અને જ્યારે હું નાસ્તો કરવા ટેબલ પર બેઠી તો મંજરી ભાભીએ મને રોકી દીધી અને કહ્યું, જોઈ લે, રસોડામાં કંઈ પડ્યું હશે તે ખાઈ લે. આ પરાઠા તારા ભાઈ અને મારા માટે છે. મેં કંઈ ન કહ્યું અને ફ્રિજમાં કંઈ ખાવા માટે જઈને જોયું તો ફ્રિજ બંધ કરીને તેમને તાળું લગાવી દીધું હતું અને પછી કહ્યું, સવારે સવારે ખાઈશ તો દિવસમાં કામ નહીં કરી શકે. એમ પણ તું તો નાજુક છે ને, તને તો ખાવાની ગંધથી ઉલટી થાય છે. જ્યારે ખાઈને ઉલટી જ કરવાની છે તો ખાવાનો શું ફાયદો? ભાઈના જતા જતે મને વાસણો, ઝાડુ અને કપડાં ધોવા જેવા કામોમાં જોતરી દેતી હતી. મારું હૃદય ડરતું હતું, શરીર થાકી જતું હતું અને મારું બાળક ડરી જતું હતું. ક્યારેક રાત્રે પેટ પર હાથ રાખીને તેની સાથે વાત કરતી હતી કે બેટા, તારા પપ્પા તો જતા રહ્યા. જ્યારે તું આવશે તો આપણે સરસ રીતે જીવીશું. અત્યારે હું મજબૂર છું, પણ જ્યારે તું આ દુનિયામાં આવશે તો કોઈનો અહેસાન નહીં લઉં. મારી તબિયત દિવસે દિવસે બગડી રહી હતી. ક્યારેક બાળકની હરકતો તેજ થતી તો ક્યારેક બિલકુલ ઓછી થઈ જતી, જાણે તે પણ આ ઘરના માહોલથી ડરી ગયું હોય. હું એક દિવસ પાણી પીવા ઉઠી તો રૂમ પાસેથી પસાર થતા એક અવાજ સંભળાયો. કોઈ સ્ત્રીનો પરિચિત પણ ભાવુક અવાજ હતો. મારા પ્રિય, હું વચન આપું છું કે આપણે ખૂબ જલ્દી મળીશું. હું તને જોવા માટે તડપી રહી છું. તું સમજી કેમ નથી રહ્યો? જેણે વચ્ચે પોતાની બહેનને બેસાડી દીધી છે ને, તેણે જ મારો હાથ બાંધી દીધો છે. મારા પતિએ જાણે મને કોઈ પિંજરામાં કેદ કરી દીધી હોય. આ સાંભળીને હું સારી રીતે ઓળખી ગઈ કે આ મારી ભાભી મંજરી હતી. મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું જાણે હું કોઈ ફિલ્મ જોઈ રહી હોઉં અને આ બધું કોઈ નાટકનો ભાગ હોય. પણ જે આગલા શબ્દો મેં સાંભળ્યા તેમણે જાણે મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી. મેં કહ્યું ને, અન્યાને વધુ દિવસ નહીં રાખું. બસ તેનું બાળક થઈ જાય પછી હું તેને એવી રીતે કાઢીશ જાણે તે ક્યારેય હતી જ નહીં. મને લાગ્યું કે મારા કાન દગો કરી રહ્યા છે, પણ ના, આ તો એ જ મંજરી ભાભી હતી જે ભાઈ સામે રોજ કહેતી હતી, તમારી બહેન હવે મારી જવાબદારી છે. હવે એ જ મારા વિરુદ્ધ ષડયંત્ર રચી રહી હતી. આ સાંભળીને જાણે મારું સપનું તૂટી ગયું. હું ડરી ગઈ હતી. મન થયું કે ભાઈને તરત જગાડી દઉં, તેમને ચીસ પાડીને બધું કહી દઉં કે જેને તમે તમારી પત્ની સમજો છો તે વફાદાર નથી. તે દગાની એક ખતરનાક તસવીર છે. પણ હું હંમેશાની જેમ ચૂપ રહી. પથારી પર પાછી ચાલી ગઈ પણ ઊંઘ મારી આંખોથી દૂર હતી. મારી અંદર એક તોફાન મચ્યું હતું. આખી રાતની બેચેની પછી બીજા દિવસે સવારે હું ફરીથી મારા જ ભ્રમની તલાશમાં ઉઠીને નાસ્તો બનાવવા ચાલી પડી. કદાચ હૃદયમાં ક્યાંક આશા હતી કે કદાચ આ બધું મારો વહેમ હોય, કદાચ કોઈ બીજું બોલી રહ્યું હતું. પણ મને સંપૂર્ણ ખાતરી ત્યારે થઈ જ્યારે ભાઈ નાસ્તો કરીને ઓફિસ જવા લાગ્યા તો મંજરી ભાભી ગુસ્સામાં રસોડામાં આવી ગઈ અને પોતાની સાસુ જેવી જીભથી ઝેર રોકવા લાગી. ખૂબ ચૂપ છે આજકાલ, શું સાંભળી લીધું છે? રાત્રે દરવાજા પાસે શું કરતી હતી? મારા રૂમની બહાર કાન લગાવીને ઊભી હતી ને? આ સાંભળીને હું સ્તબ્ધ રહી ગઈ.
હવે સચ્ચાઈને જ મારા વિરુદ્ધ હથિયાર બનાવવામાં આવી રહ્યું હતું. હું કંઈ સમજી શકું તે પહેલાં જ મંજરી ભાભીએ જોરથી ભાઈને અવાજ આપ્યો. તે બસ દરવાજાથી નીકળવાના જ હતા, પણ તેમનો અવાજ સાંભળીને અટકી ગયા. ભાભીએ કહ્યું, સાંભળો, તમારી બહેન રાત્રે મારા રૂમની બહાર ઊભી હતી. મને ચૂપચાપ જોતી રહી. કદાચ મારા વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી રહી છે. મેં પોતે મારી આંખોથી જોયું. જ્યારે પાણીનો ગ્લાસ પડ્યો તો તે તરત ભાગી ગઈ. આ સાંભળીને મારું હૃદય બેસી ગયું. આંખોમાંથી આંસુ પડવા લાગ્યા, પણ જીભ પર હજુ પણ તાળું હતું. ભાઈ ફરીને મારી તરફ આવ્યા. તેમની આંખોમાં ગૂંચવણ અને પીડાનો વમળ હતો. થોડી વાર ચૂપ રહ્યા, પછી ધીમેથી કહ્યું, અન્યા, તું મારી પત્ની પર શંકા કરી રહી છે. હું ત્યાં જ અટકી ગઈ. એવું લાગ્યું જાણે શ્વાસ અટકી ગયા હોય. મેં તો ક્યારેય એવું કંઈ કહ્યું જ નહોતું, પણ આજે એ જ આરોપ મારા પર લાગી રહ્યો હતો. હું આ આરોપ સાંભળીને ધ્રુજવા લાગી. ભાઈની નજર જાણે મારા અંદર ડોકિયું કરી રહી હતી. કંઈક જવાબ શોધી રહી હતી, પણ મારી ખામોશીએ મને ગુનેગાર બનાવી દીધી. બધું ત્યાં જ પૂરું થઈ ગયું હતું. 2 દિવસ પછી થોડા ઘરેણાં ગાયબ થઈ ગયા. આ એ જ ઘરેણાં હતા જે મને મારા લગ્નમાં મળ્યા હતા અને જે મારા પતિ ધ્રુવની છેલ્લી નિશાની હતી. એ ઘરેણાં મેં મંજરી ભાભીને સોંપ્યા હતા, કારણ કે મારા માટે એ ફક્ત ઘરેણાં નહોતા, પણ ધ્રુવની યાદો હતી. એનો પ્રેમ, એની અમાનત, બધું જ. ઘરેણાં આપતી વખતે મેં જાતે કહ્યું હતું કે, ભાભી, આને સાચવીને રાખજો. આ મારા માટે બહુ કિંમતી છે. ભાભીએ જવાબ આપ્યો હતો, ચિંતા ન કર, આન્યા. જેમ મારો સામાન સુરક્ષિત છે, એમ આ પણ રહેશે. એ દિવસે એમની આંખોમાં જે માસુમિયત હતી, કદાચ હું ઓળખી ન શકી. જ્યારે ઘરમાં ઘરેણાં ગુમ થવાની વાત થઈ, તો મંજરી ભાભીએ પોતાના મોંમાંથી ઝેર રોક્યું. એમણે કહ્યું, આન્યાએ જ જ્વેલરી વેચી દીધી હશે. કદાચ કોઈને છાનીમાની મળતી હશે. કોઈના કહેવામાં આવી ગઈ અને પૈસાના લોભમાં બધું ગુમાવી બેઠી. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં બસ એટલું જ કહ્યું, ભાભી, ઘરેણાં તો તમારી પાસે હતા. મેં જાતે તમને આપ્યા હતા. ભાભીએ મારી વાતની મજાક ઉડાવતા કહ્યું, મારી પાસે? હું કંઈ બેંક છું કે શું? ભલા, હું કેમ રાખું આના ઘરેણાં? આ બધું ડ્રામા કરી રહી છે જેથી અમે ફરીથી એને ઘરેણાં અપાવીએ. હવે પતિ ગયો, ઘરેણાં ગયા, તો ભાર પણ અમે ઉઠાવીએ. ભાઈ ચૂપચાપ મારી સામે જોતા રહ્યા. એમની આંખોમાં ફરી એ જ શોધ હતી. પણ મારી ખામોશીએ એકવાર ફરી મને મુજરીમ બનાવી દીધી. હું કંઈ કહી શકી નહીં. બસ માથું ઝુકાવી લીધું. પછીની થોડી કલાકો મારા માટે કોઈ જેલથી ઓછી નહોતી. મોહલ્લાની સ્ત્રીઓ ઘરે આવી ગઈ હતી. એકબીજાના કાનમાં કૂથલીઓ શરૂ થઈ ગઈ. કોઈએ કહ્યું, અમે તો પહેલાં જ કહ્યું હતું કે આવી છોકરીને ઘરમાં રાખવી ખતરો છે. યુવાન છે, એકલી છે. કોઈ તો હશે જેને ઘરેણાં આપી બેઠી છે. હું બેઠકના ખૂણામાં ચૂપચાપ બેઠી હતી. મારી સામે મંજરી ભાભી એ સ્ત્રીઓને ચાના કપ પકડાવી રહી હતી. એ જ સ્ત્રીઓને, જેમના શબ્દો મારા દિલને ચીરી રહ્યા હતા. દરેક વાત, દરેક મહેણું મારા શરીર પર ચાકુની જેમ ઉતરી રહ્યું હતું અને હું બસ ચૂપ હતી. ત્યારે અચાનક મારા પેટમાં સખત દુખાવો થયો. એટલો સખત કે મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ. બધા એક ક્ષણ માટે અટકી ગયા. પણ મંજરી ભાભીએ ઝેર ભરેલા લહેજામાં કહ્યું, હવે આ તમાશો કરવા લાગી છે. બાળક થવાનું છે તો નખરા પણ વધશે. હું ત્યાં જ જમીન પર સૂઈ ગઈ. કોઈએ મને પાણી પણ ન આપ્યું. કોઈએ મારા માટે હાથ આગળ ન કર્યો. હું જાતે જ ઘસડાતી રૂમ સુધી પહોંચી. મારા શ્વાસ તેજ થઈ ગયા હતા અને એક ક્ષણે મને ખાતરી થઈ ગઈ કે હું ખરેખર એકલી છું. મારું કોઈ નથી, ના ભાઈ, ના ભાભી, અને કદાચ હવે આ દુનિયા પણ નહીં. રાતના અંધારામાં દર્દ વધતું ગયું. મેં વારંવાર ભાઈને બૂમ પાડી, દરવાજો ખખડાવ્યો, પણ મંજરી ભાભીએ દરવાજો બંધ કરી દીધો હતો. તે કહી રહી હતી કે, આનો ડ્રામા જુઓ. જાણે અત્યારે જ મરી જશે. સવારે ડોક્ટર પાસે લઈ જઈશું. હવે અમને હેરાન ન કર. આ પછીનું મને કંઈ યાદ નથી. ક્યારે બેહોશ થઈ અને ક્યારે ભાનમાં આવી. બસ એટલું યાદ છે કે કદાચ સવારના સમયે મારું બાળક જન્મ્યું. નબળા પ્રકાશમાં મેં ધ્રુજતા હાથોથી તેને છાતીએ લગાડ્યું. તેના ચહેરા પર એ જ સ્મિત હતું જે હવે ફક્ત તસવીરોમાં કેદ થઈ ગયું હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે ધ્રુવ પોતે કહી રહ્યા હોય, મેં તને એકલી નથી છોડી. જો, હું મારી જાતને તને સોંપી ગયો છું. મારા શ્વાસ જે થમી ગયા હતા, ફરીથી ચાલવા લાગ્યા. મારી બધી તકલીફ જાણે થમી ગઈ. દિલને પહેલી વાર શાંતિની કોઈ લહેર મહેસૂસ થઈ. થોડી ક્ષણો માટે મારો દીકરો મારો શ્વાસ બની ગયો. મારી આશા. તે ફક્ત બાળક નહોતો, મારી હિંમત હતો. મારા ખોળામાં જાણે એક આખું વિશ્વ હતું. પણ બહાર રૂમમાં મંજરી ભાભી કદાચ ફરી કોઈ નવી અપમાનજનક સ્પીચ લખી રહી હતી. 2 મહિના વીતી ગયા હતા. મારા દીકરાના ચહેરામાં હું રોજ ખુશ રહેતી અને મારી જાતને કહેતી કે, બસ, આન્યા, એક દિવસ આ બધું પૂરું થઈ જશે, થોડી વધુ ધીરજ રાખ.
પણ એ દિવસ આવતો જ નહોતો. ભાભીનો વ્યવહાર દિવસે દિવસે વધુ ઝેરીલો થતો જતો હતો. મારી ઊંઘ, મારું ભોજન, અહીં સુધી કે મારા દીકરાની જરૂરિયાતો પણ હવે તેમના માટે બોજ બની ગઈ હતી. એ દિવસે વરસાદ પડી રહ્યો હતો. વીજળી સવારથી બંધ હતી અને સાંજ સુધી અંધારું દરેક ખૂણામાં છવાઈ ગયું હતું. મારા દીકરાને હળવો તાવ હતો અને તે સતત રડી રહ્યો હતો. મેં તેને લપેટીને છાતીએ લગાડ્યો અને ધીમે ધીમે હિંચકાવા લાગી. પણ તે વારંવાર રડી રહ્યો હતો અને ચૂપ થવાનું નામ જ નહોતો લેતો. કદાચ તેને દૂધ જોઈતું હતું કે કદાચ મારી નબળાઈ તેની જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ હતી. ત્યારે જ મંજરી ભાભીનો અવાજ રસોડામાંથી આવ્યો, શું મુસીબત છે? હર સમયે રડવું, હર સમયે શોર, કાનના પડદા ફાટી ગયા છે. મેં નરમાશથી કહ્યું, ભાભી, જરાક દૂધ ગરમ કરી આપો. બાળકને તાવ છે અને મને પણ થોડી નબળાઈ લાગે છે. બસ આટલું જ કહેવાનું હતું કે તે ગુસ્સાથી આંગણામાં આવી. હાથમાં એક ગંદો કપડો હતો જેને ખંખેરતા તે ચીસ પાડી, તને હર સમયે કંઈક ને કંઈક જોઈતું હોય છે. તારી માં પણ આ જ કરતી હતી, મેં સાંભળ્યું છે. મને પણ તાવ છે તોય કામ કરું છું, તેમણે કહ્યું અને પછી અચાનક તે ઝડપથી દરવાજા તરફ વધી. પૂરી તાકાતથી દરવાજો ખોલ્યો. વરસાદના તેજ ટીપા અંદર આવી ગયા અને તે ગુસ્સાથી ચીસ પાડીને બોલી, નીકળી જા મારા ઘરમાંથી. તને અને તારા બાળકને બહારની હવા રાસ આવે છે. જા બેસ બહાર, એ જ તારું ભાગ્ય છે. આ સાંભળીને મારું દિલ ધક દઈને રહી ગયું. બાળકે મારા કુર્તાને મજબૂતીથી પકડી રાખ્યો હતો. કદાચ તે સમજી ગયો હતો કે હવે કંઈક ખરાબ થવાનું છે. હું ચૂપ રહી, પણ મંજરી ભાભી ધક્કા પર ધક્કા મારે જતી હતી. હું પડવાની જ હતી, પણ તે અટકતી નહોતી. જાણે બાળક સહિત મને પાડવાનું નક્કી જ કરી લીધું હતું. મેં મારા બાળકને છાતીએ લગાડ્યો અને ધ્રુજતા અવાજે કહ્યું, ભાભી, ઉપરવાળાથી ડરો. હું આવી હાલતમાં ક્યાં જઈશ? પણ તેમને કોઈ ડર નહોતો. તે ગુસ્સામાં બોલી, હવે અમારી જાન છોડ. મેં તો વિચાર્યું હતું કે બાળક થશે તો તું જાતે જ ઠેકાણું શોધી લઈશ. પણ તું તો મારી જ છાતી પર મગ દળવા પર મંડી પડી છે. આટલું કહીને તેમણે મને જોરથી ધક્કો માર્યો. હું સીધી દરવાજાની બહાર પડી. આંગણા સામેની સીડીઓ પર જે સિમેન્ટની હતી અને વરસાદથી ભીની થઈ ગઈ હતી. મેં મારા બાળકને જોયો તો તે ઠીક હતો, પણ મારા હાથ પર ઈજા થઈ હતી. મેં ધીરજ રાખીને ત્યાં જ બેસી ગઈ. વરસાદ મારા ઉપર વરસી રહ્યો હતો, પણ હું ચૂપ હતી, હંમેશાની જેમ, કારણ કે આ વખતે મારી જીભથી નીકળેલો એક પણ શબ્દ મારી ઇજ્જતની અર્થી બનાવી શકતો હતો. હું મારા બાળકને વરસાદથી બચાવવા માટે છાતીએ લગાવીને બેસી રહી. મને રાહ હતી કે કદાચ ભાઈ આવશે, મને આ હાલતમાં જોશે અને ફરી અંદર બોલાવી લેશે. પણ મંજરી ભાભી જાણતી હતી કે તે આખી રાત પાછા ફરવાના નથી, એટલે જ તેમણે આ બધું કર્યું. પછી તેમણે ગેટ જોરથી બંધ કરી દીધો અને ત્યારે મારા કાનોમાં એમનો અવાજ પડ્યો. તે અંદર ફોન પર કોઈને કહી રહી હતી, હા, કાઢી મૂકી તેને. હવે ખબર નહીં ક્યાં બેઠી છે. બાળક મરે કે એની માં, મને શું? બધા ઝઘડા મારા ગળામાં નાખી દેવામાં આવ્યા છે. પતિ હતો ત્યારે બહુ નાજુક બનીને ફરતી હતી. આ સાંભળીને મારા અંદર આગ લાગી ગઈ હતી. પણ તાવથી મારું શરીર તપી રહ્યું હતું. આંખો સામે બધું ધૂંધળું થઈ રહ્યું હતું, જાણે દરેક દ્રશ્ય પર પાણીનો એક પડ ચડ્યો હોય. મેં મારા દીકરાના કપાળને ચૂમ્યું જે હજી પણ મારી છાતીએ ચોંટેલો ભીનો થતાં રડી રહ્યો હતો. મેં ધ્રુજતા હોઠોથી બસ એટલું જ કહ્યું, ઉપરવાળા, તું અમને સંભાળી લે. હું તારા નિર્ણય પર રાજી છું. બસ મારા દીકરાને સલામત રાખજે. મને યાદ નથી કે ક્યારે મારી ગરદન એક બાજુ લટકી ગઈ. છેલ્લું દ્રશ્ય જે મારી આંખોમાં કેદ થયું, તે મારા દીકરાની ભીની હલચલ હતી. તે પછી બસ ખામોશી. વરસાદ સતત વરસી રહ્યો હતો અને રાત પૂરી રીતે ગાઢ થતી જઈ રહી હતી. સવારે મોહલ્લામાં શોર મચી ગયો. કોઈ ચીસ પાડ્યું, અરે, આ સ્ત્રી, આ શ્વાસ લઈ રહી છે કે નહીં? લોકો ભેગા થઈ ગયા. કોઈએ ધાબળો આપ્યો, કોઈએ પોતાની શાલ. હું બેહોશીની હાલતમાં હતી. મારા હોઠ બસ એટલું જ દોહરાવી રહ્યા હતા, મારો દીકરો. મારો દીકરો ક્યાં છે? અચાનક એક બાળકના બહુ જ નબળા રડવાનો અવાજ આવ્યો. બધાની નજર ગલી તરફ ફરી. મારી આંખ ખુલી. કોઈ અજાણ્યા અવાજે મને ભાનમાં લાવી. હળવો વરસાદ હજુ પણ ચાલુ હતો. મારા હોશ કોઈ ઊંડી ઊંઘમાંથી જાગ્યા હોય એવું લાગ્યું. મેં મારી આજુબાજુ જોયું. ભીની દિવાલો, ભીની જમીન, વરસાદના ટીપા મારા ચહેરા પર પડી રહ્યા હતા. પણ તે બધામાં કંઈક ખૂટતું હતું, કંઈક બહુ જરૂરી જે હવે નહોતું. મારું હૃદય ખાલી હતું. મારો દીકરો, તે મારી ગોદમાં નહોતો. મારો દીકરો ક્યાં ગયો? એક ક્ષણ માટે મારી સાસુ પણ જાણે થંભી ગઈ. આંખો ફાટી રહી. મેં આજુબાજુ ઝડપથી જોયું. મારા હાથ જે ક્યારેક તેના નાના શરીરને છાતી સરસા ચાંપી રાખતા હતા તે હવે ખાલી હતા. મેં કપડાં ખંખેર્યા, ચાદર જોઈ, જમીન પર હાથ ફેરવ્યો. તે ક્યાંય નહોતો. મારું બાળક ક્યાં છે?
મારો દીકરો, મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. હું ચીસ પાડી, એક એવી ચીસ જેણે કદાચ દરેક સમયની શાંતિને પણ ચીરી નાખી હશે. હું ઘૂંટણભેર જમીન પર બેસી ગઈ. આંખો પાગલોની જેમ આમ તેમ ફરી રહી હતી. કદાચ તે સરકીને ક્યાંક જતો રહ્યો હોય, કદાચ કોઈ પ્રાણીએ. નહીં, આ સવાલો ઘોડાની જેમ મારા મગજમાં દોડી રહ્યા હતા. હું પાગલની જેમ ઊભી થઈ, ઉઘાડા પગે દોડી. ગળામાં ભીનાશ હતી, પગ કાદવમાં ખૂંપી રહ્યા હતા. વરસાદ હવે બંધ થઈ ગયો હતો, પણ મારા આંસુ વરસાદ કરતાં પણ વધારે જોરથી વરસી રહ્યા હતા. મારો દીકરો ક્યાં છે? મહોલ્લાની એક સ્ત્રી દરવાજે આવી. તે મને જોઈને ચોંકી ગઈ. મારા કપડાં કાદવથી ભીના હતા, વાળ વિખેરાયેલા અને ચહેરો સફેદ હતો. તેણે ગભરાઈને કહ્યું, આન્યા, શું થયું? આ કેવો હાલ બનાવી રાખ્યો છે? હું તેના પગમાં પડી ગઈ. દીદી, મારું બાળક, મારો દીકરો ખોવાઈ ગયો છે. મારા અવાજમાં પીડા હતી અને એક એવી અરજી હતી જે આત્માને હલાવી દે. તે સ્ત્રી થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગઈ. લોકો મને જોઈને અવાજો કરવા લાગ્યા, પણ મને કંઈ સમજમાં નહોતું આવતું. થોડી દૂર ગલીના છેલ્લા ખૂણે લોકો ભેગા થઈ રહ્યા હતા. એક માણસ કહી રહ્યો હતો, કૂતરાઓ કંઈક અજીબ અવાજો કાઢી રહ્યા છે, જાણે તેમની પાસે કંઈક પડ્યું હોય. આ સાંભળીને મારી આત્મા ધ્રુજી ઉઠી. મારા પગ ત્યાં જ થંભી ગયા, પણ દિલના ધબકારાએ મને ધક્કો માર્યો. હું ધીમે ધીમે તેની તરફ આગળ વધી. દરેક પગલાં સાથે બસ એક જ પ્રાર્થના, હે ભગવાન, મારા બાળકને બચાવી લેજે. તું જ છે બસ મારો સાથ આપવાવાળો. હું જેવી જ પાસે પહોંચી, કૂતરાઓ એક એક કરીને પાછળ હટવા લાગ્યા. તે ભૂખ્યા નહોતા, બસ જાણે કોઈ વસ્તુની રખેવાળી કરી રહ્યા હતા. અને પછી તેમની વચ્ચે એક નાનું અસ્તિત્વ પડ્યું હતું. મારો દીકરો ભીના કપડામાં વીંટળાયેલો રડી રહ્યો હતો, પણ જીવતો હતો. હું ચીસ ન પાડી. હું બસ દોડીને ગઈ, તેને ઊંચક્યો, છાતી સરસો લગાવ્યો અને આકાશ તરફ જોઈને કહ્યું, હે ભગવાન, આભાર. તે સાંભળી લીધું. મારા દીકરાએ મારો અવાજ સાંભળી આંખો ખોલી. તેના ચહેરા પર મારા દર્દની પરછાઈ હતી અને મારી પ્રાર્થનાની ચમક હતી. મેં તેના ધબકારા સાંભળ્યા અને અનુભવ્યું કે ઈશ્વર આજે પણ મારી સાથે છે. હંમેશાથી હતો અને હંમેશા રહેશે. તે એક ક્ષણમાં મારા બધા દુઃખ અટકી ગયા. તે મારી જિંદગીની સૌથી ઊંડી, સૌથી સાચી ક્ષણ હતી. મારા કાન બહેરા થઈ ગયા હતા, શ્વાસ થંભી ગયો હતો અને મારા હોઠ બસ એક જ શબ્દ ફરીવાર બોલી રહ્યા હતા, તે મારા બાળકને બચાવી લીધો. તું જ બચાવવાવાળો છે. હું પ્રાર્થનામાં ડૂબેલી હતી કે અચાનક કોઈ પડછાયો મારી તરફ વધ્યો. કંઈ સમજી શકું તે પહેલાં એક જોરદાર ચીસ ગલીમાં ગુંજી ઉઠી. મારું બાળક મારા હાથમાંથી છીનવાઈ ચૂક્યું હતું. તે પડછાયો ખૂબ ઝડપથી બાળકને ઊંચકીને ભાગ્યો. થોડી ક્ષણો માટે હું ડરી ગઈ. એવું લાગ્યું જાણે કોઈએ મારી આત્માને ખેંચીને અલગ કરી દીધી હોય. અને પછી મારા અંદરથી એક એવી ચીસ નીકળી જે કદાચ ધરતી આકાશે પહેલીવાર સાંભળી હશે. અરે, તે લઈ ગયો. કોઈએ મારા બાળકને ઊંચકી લીધો. તેને રોકો, મારા દીકરાને. મારી ચીસ આખા મહોલ્લામાં ફેલાઈ ગઈ. આ સાંભળીને લોકો દોડ્યા. કોઈએ ગલીના ખૂણા તરફ ભાગવાની કોશિશ કરી, કોઈએ બાઇક કાઢી, પણ તે પડછાયો વરસાદમાં ભીંજાતી ગલીઓની ભૂલભુલૈયામાં ખોવાઈ ગયો. જાણે ધરતી ગળી ગઈ હોય કે જાણે આકાશે છુપાવી લીધો હોય. મને કંઈ સમજાતું નહોતું. મારું અસ્તિત્વ ફરીથી ખાલી થઈ ગયું. પણ આ વખતે કંઈક બીજું પણ તૂટી ગયું હતું. મારા હોશ, મારી સમજ, મારી સહનશીલતાની છેલ્લી દોરી. હું કાદવમાં પડી ગઈ. મારું માથું જમીન સાથે અથડાયું. મારી ચીસો હવે ડુસકામાં બદલાઈ ગઈ હતી. મારી આંખો ધીમે ધીમે બંધ થઈ રહી હતી. મારી કુખના દર્દને કોઈ અનુભવી શકે તેમ નહોતું. એવું લાગ્યું જાણે ભગવાને મને ફરીથી આઝમાવવા ચાહી હોય, મારા ધૈર્યની છેલ્લી હદ સુધી. તે બાળક જે મારી રાતોનું સુખ, મારી આંખોનો પ્રકાશ, મારી છેલ્લી આશા હતો અને તે જ મારી પાસેથી છીનવાઈ ગયો અને હવે હું બેહોશ થઈ ચૂકી હતી. મારા શ્વાસ હવે હળવા થઈ ગયા હતા. મને લાગ્યું કદાચ હવે મારી યાત્રા પૂરી થઈ ગઈ છે. પણ જ્યારે મને હોશ આવ્યો, બધું જ ધૂંધળું હતું. એવું લાગ્યું જાણે બધું જ એક ખરાબ સ્વપ્નમાં બદલાઈ ગયું હોય. રૂમની છત ધૂંધળાપણામાં ડૂબેલી હતી અને આકાશનું વાતાવરણ કોઈ જૂની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ જેવું હતું. બેજાન, અટકેલું, અવાજોથી મારી આંખો ધીમે ધીમે ખુલી રહી હતી. પણ શરીર એવું લાગી રહ્યું હતું જાણે પથ્થર બની ગયું હોય. એક દર્દ મારા આખા અસ્તિત્વમાં ફેલાયેલું હતું. પણ તે શારીરિક નહોતું, તે કુખનું દર્દ હતું. એવું દર્દ જે મારા શ્વાસોને ઊંધીની જેમ અંદરથી ખાઈ રહ્યું હતું. પછી જેવી જ મારી નજરો થોડી સાફ થઈ, મેં એક ધૂંધળી તસવીર જોઈ. મારા ભાઈની. તે મારા માથા પાસે બેઠો હતો. તેની આંખો લાલ હતી, ચહેરો શરમથી ઝૂકેલો, હાથ ધ્રુજી રહ્યા હતા. તેનો અવાજ મારા કાન સુધી પહોંચ્યો, પણ મારું મગજ તેને સમજવાથી ઇનકાર કરી રહ્યું હતું. તેમ છતાં મેં સાંભળી લીધું,
આન્યા, મને માફ કરી દે, તું સાચું કહી રહી હતી. ઘરેણાં મંજરીએ નહોતા છુપાવ્યા. હું આંધળો હતો. મેં તારા પર ભરોસો ન કર્યો. મંજરીના પ્રેમમાં મેં તને રડાવી, બેઘર કરી. એક ક્ષણ માટે મારું દિલ રડી પડ્યું, પણ મારા હોઠમાંથી કોઈ અવાજ ન નીકળ્યો. મારી જીભ જાણે હવે માત્ર એક શબ્દ જ બોલવાનું જાણતી હતી. મારો દીકરો. મારો અવાજ ખૂબ ધીમો હતો, જાણે કોઈ ઘામાંથી નીકળ્યો હોય. ગઈ રાતથી મારા હોઠ સુકાઈ ગયા હતા અને આંખોમાંથી આંસુ નહોતા નીકળી રહ્યા. કદાચ તે રાતના વરસાદમાં જ વહી ચૂક્યા હતા. હવે મારા અસ્તિત્વમાં બસ એક સવાલ બાકી હતો, એક પડછાયો જે બધી જ બાજુ ગુંજી રહ્યો હતો. મારો દીકરો ક્યાં છે? મને મારો દીકરો પાછો આપી દો. આ સાંભળીને મારા ભાઈની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે મારો હાથ પકડી લીધો, જાણે વર્ષોની દૂરી એક ક્ષણમાં મિટાવી દેવા માંગતો હોય. પણ મારો હાથ ઠંડો હતો. મારા અંદર કોઈ ગરમાહટ નહોતી, કોઈ ભાવ બાકી નહોતો, કારણ કે મારી ગોદ ખાલી હતી. તે બાળક જેના માટે મેં ધ્રુવના ગયા પછી જીવવાનું શીખ્યું, જેના માટે મેં દરેક અપમાન સહન કર્યું, દરેક રાત પ્રાર્થનામાં માથું ટેકવ્યું, હવે મારી બાહોમાં નહોતો. મારું અસ્તિત્વ એક ખંડેર બની ચૂક્યું હતું, જ્યાં માત્ર ડુસકા ગુંજતા હતા. મેં ફરી એકવાર હાથ ઊંચક્યો ભગવાનને પ્રાર્થના કરવા માટે. તે મારી કુખને જીવન આપ્યું હતું, હવે તે જ જીવન મારી પાસેથી છીનવી લીધું, મને ફરીથી અનાથ કરી દીધી. પણ મારું બાળક કેમ? તે તો નિર્દોષ હતો. બસ મને મારો બાળક પાછો આપી દે. મારી આંખોમાં હવે આંસુ નહોતા, કારણ કે હવે દુઃખ આંખોના પાણીથી નહીં પણ આત્મા સુધી ઉતરી ગયું હતું. તે દુઃખ જે શરીરમાં નહીં પણ આત્મામાં ઉતરે છે. અને ભાઈ કંઈક કહેવા માંગતો હતો, પણ હું હવે સાંભળવા લાયક નહોતી રહી. મારી દુનિયા બસ એક સવાલ પર અટકી ગઈ હતી, મારો દીકરો ક્યાં છે? અને તે સવાલનો જવાબ ક્યાંક ખોવાઈ ગયો હતો. ભાઈના કહેવા પર પોલીસે રિપોર્ટ દાખલ કરી. હું થોડા દિવસો સુધી આશા અને નિરાશા વચ્ચે ઝૂલતી રહી. મારી આંખો દરવાજા પર ટકેલી રહેતી, જાણે આગલી જ પળે મારો બાળક લથડતા પગે મારી તરફ દોડશે, જાણે તે બસ ક્યાંક ભટકી ગયો હોય અને હવે પાછો ફરશે. પણ દિવસો પસાર થતા ગયા અને શાંતિ વધતી ગઈ. એક દિવસ અખબારોમાં સમાચાર છપાયા, વિધવા માનો અવાજ, બાળકનું અપહરણ. રિપોર્ટરો દરવાજે આવ્યા, સવાલ પૂછ્યા, કેમેરા ચલાવ્યા, પણ જેવું જ કેમેરા બંધ થયા. બધા જતા રહ્યા. લોકોની હમદર્દી 1-2 દિવસની હતી, પછી બધા પોતાની જિંદગીમાં પાછા ફર્યા. પણ મારી જિંદગી ત્યાં જ અટકી ગઈ હતી, તે ક્ષણે જ્યારે મારું બાળક મારી પાસેથી છીનવાઈ ગયો હતો. દરેક રાત હું તડપતી, ભગવાનને અરજ કરતી, મને કંઈ નથી જોઈતું, બસ મારો બાળક પાછો જોઈએ છે. તેને કોઈ રાક્ષસના હવાલે ન કરતો, તેને સહી સલામત પાછો મોકલી દે. પછી એક દિવસ પોલીસે દરવાજો ખટખટાવ્યો. તેમની નજરોમાં કંઈક આશાની ઝલક હતી. ઇન્સ્પેક્ટર બોલ્યા, મેમ, અમને એક સ્ત્રીના સમાચાર મળ્યા છે જે ઘણા દિવસોથી બાળકોની આસપાસ ભટકી રહી છે. તેનું માનસિક સંતુલન બરાબર નથી. લોકો તેને પાગલ કહે છે. તે ક્યારેક કોઈ બાળકને જોઈને રડી પડે છે, ક્યારેક કોઈ માતાના પગમાં પડીને કંઈક બબડે છે જે કોઈ સમજી શકતું નથી. કોઈએ જણાવ્યું કે તે કહે છે, હવે મારો દીકરો આવી ગયો છે, અમે તેની પાછળ લાગેલા છીએ, પ્રાર્થના કરો. કદાચ ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી હોય, કદાચ તેની પાસે તમારો જ દીકરો હોય. આ સાંભળીને મારી આત્મામાં હલચલ મચી ગઈ, જાણે મારા અંદરની માતા જાગી ગઈ હોય. મેં પોલીસને કહ્યું, મને તે સ્ત્રી પાસે લઈ ચાલો. જો તેણે મારા બાળકને માત્ર સ્પર્શ પણ કર્યો હશે, તો હું તેને ઓળખી લઈશ, તેની આંખોથી, તેની ગોદથી. ઇન્સ્પેક્ટરે વાયદો કર્યો કે જે વીજ કોઈ જરૂર હશે, મને ત્યાં લઈ જવામાં આવશે. તે જ રાત્રે મેં એક સ્વપ્ન જોયું. મારો દીકરો સફેદ કપડામાં વીંટળાયેલો, એક સ્ત્રીની ગોદમાં હતો. તે સ્ત્રી તેને ઝુલાવી રહી હતી, કોઈ હાલરડું ગાઈ રહી હતી. હું ચીસો પાડીને બોલાવી રહી હતી, આ મારો દીકરો છે, મને આપી દો. પણ તે સ્ત્રી હસીને બોલી, હવે આ મારો છે. વરસાદમાં તે જતો તેને છોડ્યો હતો, મેં તેને બચાવ્યો છે, હવે આ મારો છે. હું ચોંકીને ઊભી થઈ ગઈ. રાતના 3 વાગ્યા હતા અને હું ફરીથી ખાલી ગોદ લઈને બેઠી હતી. ગભરાઈને મેં ભગવાનને પ્રાર્થના કરી, જો આ સ્વપ્ન સાચું છે તો તે સ્ત્રીના દિલમાં દયા નાખજે, અને જો આ ખોટું છે તો મારી આશાને ન તોડતો, મને જીવવાની હિંમત આપજે. આગલી સવારે પોલીસ તે સ્ત્રીના ઘર સુધી પહોંચી ગઈ. મારું દિલ એટલું જોરથી ધડકી રહ્યું હતું જાણે હવે તે છાતીમાંથી બહાર નીકળી આવશે. હું તેમની સાથે હતી, ડરેલી, પણ એક માતાની મમતા મને ખેંચી લાવી હતી. તે એક સુમસામ ગલી હતી, એક નાનું તૂટેલું ઘર. દરવાજો ધીમેથી ખોલવામાં આવ્યો અને અમે અંદર દાખલ થયા. રૂમમાં સન્નાટો હતો. એક ખૂણામાં એક સ્ત્રી બેઠી હતી, પારણામાં કોઈને ઝુલાવી રહી હતી. તેને જોઈને મારા શ્વાસ અટકવા લાગ્યા. તે જ અવાજ, તે જ હાલરડું, તે જ અંદાજ. અને પછી મેં સાંભળ્યું, જુઓ મારો દીકરો કેવો સુંદર છે.
તેની માએ તો તેને બહાર ફેંકી દીધો હતો, પણ હું તેને જીવતર આપીશ, તેને એ બધું આપીશ જે તેને ક્યારેય મળ્યું નથી, પ્રેમ, સ્નેહ અને ઘર કહીને તે પારણામાં સૂતેલા બાળકને એવી રીતે ખોળામાં ભરી રહી હતી જાણે તે તેના જ પેટમાંથી જન્મ્યો હોય. ક્યારેક તેનું કપાળ ચૂમતી, ક્યારેક ગણગણતી તો ક્યારેક રડતા રડતા કહેતી, પ્યારા દીકરા, તારી માં કોઈ બીજી નહીં, હું જ છું, બસ હું જ છું. મારું હૃદય ચીસો પાડી રહ્યું હતું, આંખો તડપી રહી હતી અને હાથ ધ્રુજી રહ્યા હતા. મેં ધીમે ધીમે આગળ પગલાં ભર્યા અને એ સ્ત્રી અચાનક ગભરાઈ ગઈ, તમે બધા મારા દીકરાને લેવા આવ્યા છો? ના, હું તેને નહીં આપું, આ મારો છે. તેના અવાજમાં ડર અને ગાંડપણ બંને હતા. મેં તેને વરસાદથી, ઠંડીથી, મોતથી બચાવ્યો છે. જ્યારે તે વરસાદમાં તડપી રહ્યો હતો ત્યારે ક્યાં હતી તેની માં? હવે તમે બધા તેને મારી પાસેથી છીનવી લેવા માંગો છો? મારી ડૂસકી બંધ થઈ ગઈ હતી અને હું કંઈ બોલવા જેવી નહોતી રહી. પોલીસે નરમાશથી કહ્યું, બહેન, આ બાળક તમારું નહીં, એમનું છે. આ સાંભળીને તે સ્ત્રી પાગલની જેમ ચીસો પાડવા લાગી, ના, જૂઠું, આ મારો દીકરો છે. મેં તેને ભગવાન પાસે માંગ્યો હતો અને તેણે જ મને આપ્યો છે. હવે કોઈ તેને મારી પાસેથી લઈ જઈ શકે નહીં. હું ધીમે ધીમે તેની પાસે ગઈ. મારા પગ લથડી રહ્યા હતા, પણ માતૃપ્રેમ મને ખેંચી રહ્યો હતો. મેં તે બાળકની આંખોમાં જોયું, એ નિર્દોષ આંખો જેને હું રોજ જોતી હતી. મારા હૃદયની આરત તેના નાના શરીર સુધી પહોંચી ગઈ અને મેં ધીમા અવાજે કહ્યું, દીકરા, મારી પાસે આવ. બાળક ચમક્યું. તેણે મારી તરફ જોયું. થોડી પળ માટે જાણે આખી દુનિયા થંભી ગઈ હોય તેવું લાગ્યું. પછી તેણે તેના નાના હાથ ફેલાવ્યા અને મારી તરફ ધસી આવ્યો. મેં દોડીને તેને મારા ખોળામાં ભરી લીધો. તે મારા ખભે ચોંટી ગયો. મારા શ્વાસોમાં શાંતિ છવાઈ ગઈ અને મારી બાજુઓ પૂરી થઈ ગઈ. એ સ્ત્રી પાછળ પડી ગઈ. જમીન પર બેસીને ચીસો પાડી રહી હતી, આ મારો છે, મારો દીકરો છે, ભગવાને મને આપ્યો છે, તેને લઈ જશો નહીં. પણ બધા સમજી ગયા હતા કે તેનું માનસિક સંતુલન બરાબર નહોતું. પોલીસે તેને માનસિક હોસ્પિટલની દેખરેખ હેઠળ મોકલી દીધી. કદાચ હવે તે ત્યાં પોતાની જ બનાવેલી જૂઠી સચ્ચાઈ સાથે સુરક્ષિત રહેશે. હું મારા બાળકને લઈને મારા ભાઈના ઘરે પાછી ફરી. ભાઈએ મંજરી ભાભી સાથે કાયમ માટે સંબંધ તોડી નાખ્યો હતો. કદાચ તેમને હવે તેમની સચ્ચાઈનો અહેસાસ થયો હતો. તે જતી વખતે પોતાનો દીકરો પણ સાથે લઈ ગઈ હતી. એ જ દીકરો જેના પર તે ક્યારેક ગર્વ કરતી હતી. ભાઈએ તેની પાસેથી બાળક પાછું લેવાની ખૂબ કોશિશ કરી, પણ અચાનક એક દિવસ સમાચાર આવ્યા કે તેનો દીકરો આ દુનિયામાં નથી રહ્યો. આ સમાચારે આખા મોહલ્લાને શાંત કરી દીધો. હું તેમના ઘરે પહોંચી અને અંદર દાખલ થઈ તો મંજરી ભાભી એક ખૂણામાં બેઠી હતી. વિખરાયેલા વાળ, લાલ આંખો અને આંસુથી ભીંજાયેલી ચાદર. તેમનો ખોળો ખાલી હતો જાણે તેમનો છેલ્લો સહારો પણ છીનવાઈ ગયો હોય. તેમણે મારી પગરવ સાંભળી અને માથું ઊંચું કર્યું. એક પળ માટે તેમની નજર મારા પર સ્થિર રહી. પછી અચાનક તે ઉઠીને મારા પગમાં પડી ગયા. આન્યા, મને માફ કરી દે, હું ગુનેગાર છું, હું જાલિમ છું, હું તારી ગુનેગાર છું. બસ ભગવાનને પ્રાર્થના કર કે હું મરી જાઉં. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મારો દીકરો, મારું બધું, મારો ગર્વ બધું જ મારી પાસેથી છીનવાઈ ગયું. આન્યા, હવે હું પૂરી થઈ ગઈ છું. હું ચૂપચાપ ઊભી રહી. હૃદયમાં કોઈ નફરત નહોતી, કદાચ ફક્ત એક દર્દ હતું જે મંજરીના દુઃખ કરતાં પણ વધારે ઊંડું હતું. મેં ધીમેથી તેમના માથા પર હાથ મૂક્યો. તે ધ્રુજી ગયા. કદાચ મારા હાથથી તેમને થોડી શાંતિ મળી હોય. તેમની ડૂસકીઓ વધુ તેજ થઈ ગઈ. તું મને કેમ મારી નથી નાખતી? થપ્પડ કેમ નથી મારતી? મેં તને ઘરમાંથી કાઢી મૂકી હતી. તારો દીકરો બીમાર હતો અને આજે જો, મારો દીકરો, મારો લાલ હવે નથી રહ્યો. તેમના શબ્દોમાં પસ્તાવો નહીં, પણ ઝેર હતું જે હવે તેમને જ બાળી રહ્યું હતું. મેં ઊંડો શ્વાસ લીધો. તેમના આંસુ મારા પાલવમાં સમેટ્યા અને ધીમેથી કહ્યું, મંજરી ભાભી, મારા દીકરા પાસેથી તો કુદરતે તેનો બાપ છીનવ્યો, પણ તમે પહેલા તમારા દીકરા પાસેથી તેનો બાપ છીનવ્યો અને પછી મારા ભાઈ પાસેથી તેનો દીકરો પણ. જો તમે એ ખોટું પગલું ન ભર્યું હોત, તો એ બાળક આજે તેના ઘરે તેના બાપના ખોળામાં હોત. તેને તે અકસ્માતની આગમાં ઝોંક્યો, ભલા તેનો શું વાંક હતો? મંજરી ભાભીએ મારી તરફ જોયું. તેમની આંખોમાં હવે ન તો ગર્વ હતો ન નફરત, બસ શરમ, પસ્તાવો અને માફી હતી. તે જમીન પર બેસી ગયા. હું ચૂપચાપ પાછી ફરી. હવે હું કોઈ દુશ્મનની જેમ નહીં, પણ એક માની જેમ હતી. મારો ખોળો ભરાઈ ગયો હતો અને તેમનો ખોળો ખાલી થઈ ગયો હતો. ભગવાને પોતે જ હિસાબ બરાબર કરી દીધો હતો. તેમની ભૂલોની સજા તેમના દીકરાને ભોગવવી પડી, પણ આ બદલો મારા હાથથી નહીં, પણ ઉપરવાળાની લાઠીથી થયો હતો. હવે વર્ષો વીતી ગયા છે. ભાઈએ બીજા લગ્ન કરી લીધા છે. તેમને 3 બાળકો છે. કદાચ તેમણે પોતાનું દુઃખ ભૂલાવી દીધું છે, પણ હું આજે પણ એ પળમાં જીવું છું જ્યારે મારી કોખમાંથી જન્મેલું બાળક વરસાદની રાત્રે મારી પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું. હવે હું મારા દીકરા સાથે એક નાનકડી શાળા ચલાવું છું. આ શાળા મારા આંસુઓ, મારી પ્રાર્થના અને એ લાચાર માતાઓની આંખથી બની છે જે પોતાનો ખોળો ખાલી કરીને ચાલી ગઈ. હું એ અનાથ બાળકોને ભણાવતી નથી, હું તેમની માં
બનીને તેમનું ધ્યાન રાખું છું, હું તેમના જખમ પર મલમ મૂકું છું, તેમને પ્રેમ કરું છું અને જ્યારે તે મમ્મી કહીને મારા ખોળામાં ઝૂલે છે તો મારી દુનિયા રોશન થઈ જાય છે. સવારે જ્યારે અમે બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ છીએ, કેટલાક બાળકો આંખો ચોળતા હસીને મને ગળે વળગી જાય છે અને કહે છે, મમ્મી તમે તો ખૂબ સારા છો. હું હસીને કહું છું, ના દીકરા, હું બસ એક માં છું જેણે પોતાના દર્દમાંથી એક મોહબ્બતની ચાદર બનાવી છે. લોકો દૂર દૂરથી આવે છે, કોઈ પૈસાથી મદદ કરે છે, કોઈ બાળકો માટે ખાવાનું આપી જાય છે, પણ તેમની નજરોમાં એક સવાલ હોય છે, આ એ જ સ્ત્રી છે ને જેને વરસાદની રાત્રે તેના જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી, જેનો દીકરો આખી રાત પલળતો રહ્યો? હા, હું એ જ છું. હું જ આન્યા છું જેણે પોતાની ખામોશીને હથિયાર બનાવ્યું અને પ્રાર્થનાઓથી જખમો પર મલમ મૂક્યો, જેને ભગવાને લાચાર ક્ષણોમાં ઇજ્જત આપી. હવે હું કંઈ નથી ઈચ્છતી, મને બસ એ બાળકો જોઈએ છે જે મારી શાળામાં ભણે છે. તે મારી તાકાત છે. હવે હું બધાને મળું છું, બધા માટે છું, પણ પોતાને ઉપરવાળાને હવાલે કરી ચૂકી છું. હવે મોહલ્લાની એ સ્ત્રીઓ જે ક્યારેક કહેતી હતી કે આ છોકરી મુસીબત છે, આજે કહે છે, આન્યા અમે ખોટા હતા. તે જે ધીરજથી રસ્તો કાપ્યો તે ખૂબ સારો હતો અને હવે તારા ખોળામાં આખી ક્લાસ રમી રહી છે. હું તેમની વાત સાંભળીને ફક્ત હસી દઉં છું, કારણ કે હવે હું જાણું છું કે ધીરજ નબળાઈ નથી હોતી, તે પ્રાર્થનાનું સૌથી મોટું શક્તિશાળી સ્વરૂપ હોય છે. ખામોશી મૂર્ખાઈ નહીં, તે ભગવાન પર વિશ્વાસની સૌથી ઊંચી ચીસ હોય છે. જ્યારે હું મારા દીકરાની આંખોમાં જોઉં છું તો મને મારા ધ્રુવની આંખો યાદ આવે છે, તેની વાતો, તેની હિંમત. ભાઈ કહે છે, આન્યા જે પણ થાય હંમેશા ભગવાન સાથે જોડાયેલી રહેજે, તે તને ક્યારેય એકલી નહીં છોડે. હવે મારા દીકરાના હાસ્યમાં, એ અનાથ બાળકોના ચહેરામાં ધ્રુવ આજે પણ મારી પાસે છે. પછી સમય બદલાયો અને તે બદલાવમાં મારી આખી જિંદગી બદલાઈ ગઈ. જે નાના રૂમમાં મેં પહેલીવાર કેટલાક બાળકોને ભેગા કર્યા હતા, તે આજે એક મોટી સંસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આશ્ચર્ય કે એક માનું ઘર હવે ફક્ત એક શાળા નથી રહ્યું, તે હવે એક એવું આશિયાનું છે જ્યાં બાળકોને ફક્ત શિક્ષણ જ નહીં, પણ માનો પ્રેમ, પરિવારની હૂંફ અને જિંદગી જીવવાની આશા પણ મળે છે. ક્યારેક જે મોહલ્લાના ખૂણામાં એક તૂટેલો ફૂટેલો રૂમ હતો, તે હવે એક આખું કેમ્પસ બની ગયું છે. ખુલ્લા આંગણામાં રમતા બાળકો, રસોઈમાં ખાવાનું બનાવતી સ્ત્રીઓ, શક્તિશાળી વાર્તાઓ સંભળાવતા ક્લાસરૂમ અને દિવાલો પર લટકાવેલા બાળકોના રંગબેરંગી સપના. દરેક ખૂણામાં કોઈને કોઈ બાળક હસે છે અને હું દર વખતે તેમની આંખોમાં મારા દીકરા અને મારા જીવનની લડાઈ જીતતી જોઉં છું. મારા દીકરાએ હવે 12મું ધોરણ પાસ કરી લીધું છે. તે કહે છે, મમ્મી હું પણ તમારી સાથે આ સંસ્થાને વધુ આગળ લઈ જવા માંગુ છું. હું પણ એક એવી જ શાળા બનાવીશ જ્યાં કોઈ બાળક પોતાને અધૂરું ન સમજે. તેની આંખોમાં મને ધ્રુવનો ઉત્સાહ દેખાતો હતો, તેની વાતો મને ભૂતકાળની યાદ અપાવે છે. જ્યારે હું મારા બાળકને છાતી સરસો ચાંપીને વરસાદમાં બેઠી હતી, ત્યારે મારી કોક સુકાઈ ગઈ હતી, પણ આંસુ નહીં. પણ આજે એ જ આંસુ એ પળોની સાક્ષી પૂરે છે, જેમણે મારી કહાનીને માની વ્યાખ્યા બનાવી દીધી. હવે મારી સંસ્થાને સરકાર તરફથી ઘણા સન્માન મળ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકો મારી કહાની સાંભળે છે, કેટલાક હિંમત લે છે, તો કેટલાક ચૂપચાપ રડી પડે છે. પણ મારા માટે સૌથી મોટું સન્માન એ બાળક હોય છે જે પહેલીવાર માં કહીને મને ગળે લગાડે છે. થોડા દિવસ પહેલા એક સ્ત્રી આવી, સાડી ફાટેલી હતી, ખોળામાં બાળક હતું, આંખો ડરેલી હતી. મેં તેના માથા પર હાથ મૂકીને કહ્યું, તું એકલી નથી. અહીં દરેક માને ફરીથી જીવવાનો હક છે. તે રડી પડી અને મારી આંખોમાંથી પણ થોડા ટીપાં નીકળી પડ્યા, કારણ કે મને અંદરથી અવાજ આવ્યો, આન્યા તું હવે તે નથી જે કોઈ રાત્રે બેઘર થઈ ગઈ હતી. તું હવે તે છે જે બીજાને ઘર આપે છે. એકવાર એક બાળકીએ પૂછ્યું, મમ્મી તમે આ સ્કૂલ કેમ શરૂ કરી? મેં હસીને કહ્યું, કારણ કે મને પણ ક્યારેક આવી જ એક સ્કૂલ જોઈતી હતી, જ્યાં કોઈ પૂછ્યા વગર મારા આંસુને સમજી શકે. હવે મારી કહાની પૂરી નથી થઈ, બલકે દરેક નવા બાળક સાથે ફરીથી શરૂ થાય છે. દરેક પ્રાર્થના જે મારા હોઠમાંથી નીકળી હતી, હવે કોઈ બીજી માનો અવાજ બની ગઈ છે. મને ઉપરવાળાથી કોઈ ફરિયાદ નથી, કારણ કે હવે જ્યારે હું મારા આંગણામાં બાળકોને હસતા, દોડતા અને મમ્મી કહેતા જોઉં છું, તો લાગે છે ધ્રુવ આજે પણ અહીં જ છે, આ બાળકોના શ્વાસમાં અને આ બાળકોના હાસ્યમાં મોજૂદ છે. હું આન્યા છું, જેને ક્યારેક તેની કોક સાથે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી, પણ આજે એ જ કોકની તાકાતથી સેંકડો બાળકોને ઘર મળ્યું છે અને હવે મને વિશ્વાસ છે કે પ્રાર્થનામાં તાકાત હોય છે, ધીરજમાં ઊંડાણ હોય છે અને માં બનવા માટે કોક નહીં, પણ હિંમત જોઈએ. આજ મારી જીત છે, આજ મારી કહાનીનો અંત છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે.